સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા ભાવનગર સરટી હોસ્પિટલના રેગિંગ કાંડ મામલે હવે ફરિયાદ નોંધાઈ અને આજે ત્રીજા દિવસ બાદ પણ 7 ડોક્ટરો છે તે ફરાર થયા છે. પોલીસને હાથે લાગતા નથી, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ. સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા ભાવનગર મેડિકલ કોલેજના ઓર્થોપેડિક MS1ના જે છાત્રો હતા, છેલ્લા 5 મહિનાથી તેની સાથે રેગિંગની ઘટના ઘટી રહી હતી. પરંતુ આ નિંભર તંત્રને 5 મહિનાથી રેગિંગની ઘટના ઘટતી હોય, તે પણ ઓપરેશન થિયેટરમાં બનતી હોય, મેડિકલ કોલેજના જે ડોક્ટરો છે તેના ધ્યાનમાં તો આ ઘટના ન આવી, ફેકલ્ટીના ધ્યાનમાં આ ઘટના નથી આવી, તેવું રટણ તેઓ કરી રહ્યા છે. સાથે જ ભાવનગર સરટી હોસ્પિટલનું તંત્ર છે તે શું કરી રહ્યું હતું તેના ધ્યાનમાં પણ આ ઘટના ન આવી. ઘટના ગયા બાદ છે તે ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી હડકંપ મચી જવા પામ્યો હતો. એક સાથે 13 ડોક્ટરોનું જો 5 મહિનાથી રેગિંગ થતું હોય, આવી ગંભીર બેદરકારીની જે ઘટના સામે આવી હતી, જેને લઈને તમામ જે ડોક્ટર આલમ છે તેમાં પણ ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર ઘટના બાદ નાટ્યાત્મક રીતે 7 જેટલા જે ડોક્ટરો છે તેની સામે ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાઈને આજે 3 દિવસ વીતી ગયો હોવા છતાં પણ 7 ડોક્ટરો છે તે ફરાર થઈ ગયા છે. તેને લઈને પણ અનેક સવાલો છે તે હવે ઉઠી રહ્યા છે. ભાવનગરનો જે મેડિકલ કોલેજ છે તેના દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી હતી, ફરિયાદી છે તે હજુ થોડા દિવસ પહેલા જ છે તે એસોસિએટ પ્રોફેસર તરીકે અજય સેતા છે તે ઓર્થોપેડિક વિભાગમાં જોડાયા હતા અને તેની માથે ફરિયાદનું ઠીકરું છે તે ફોડવામાં આવ્યું હતું. જો ફરિયાદી બનવાનું હતું તો મેડિકલ કોલેજના ડીને ફરિયાદી બનવાનું હતું, અથવા તો જે વિભાગમાં ઘટના બની છે એટલે કે ઓર્થોપેડિક વિભાગના જે HOD છે તેમણે ફરિયાદ નોંધાવવાની હતી. પરંતુ માત્ર ને માત્ર એક નાના જેની પાસે હોદ્દો છે, એસોસિએટ જે પ્રોફેસર તરીકે જોડાયા છે હજુ 1 મહિના પહેલા જ, તેની માટે ફરિયાદીનું ઠીકરું છે તે ફોડી દેવામાં આવ્યું હતું. આ ઘટનામાં છે તે દારૂ મંગાવવામાં આવતો હતો તેવા પણ આક્ષેપ થયા છે. સાથે જ ડોક્ટરો દ્વારા છે તે ખંડણી મુડગરાવવામાં આવતી હતી, પૈસા પડાવવામાં આવતા હતા. પરંતુ મેડિકલ કોલેજ દ્વારા જે ફરિયાદ મોકલવામાં આવી હતી તેમાં આનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. આમ ઉલ્લેખ ન કરીને ફરિયાદ છે તે હલકી બનાવવા દેવામાં આવી છે. હવે જ્યારે પણ આ 7 ડોક્ટરો છે તે પકડાશે ત્યારે તે મુજબની કલમો નાખવામાં આવી છે કે માત્ર ને માત્ર આ ગુનો છે તે નોટિસેબલ ગુનો છે. આ જે 7 ડોક્ટરો છે તેમને નોટિસ આપવામાં આવશે અને નોટિસ આપ્યા બાદ તેમનો જવાબ લઈને તેને છોડી દેવામાં આવશે. આમ આ ગુનો છે તેને નાનો બનાવી દીધો છે. ગુનો છે તે ગંભીર પ્રકારનો હતો. કયા અધિકારી દ્વારા આ જે ગુનો નોંધવામાં આવ્યો છે, મેડિકલ કોલેજના જે ડીન છે અથવા તો સુપ્રિન્ટેન્ડન્ટ જે છે હોસ્પિટલના, તેણે શું આ ગુના નોંધાવવામાં રોલ ભજવ્યો છે તેની પણ અત્યારે અનેક ચર્ચાઓ છે તે થઈ રહી છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે જે 7 ડોક્ટરો છે જે ફરાર થયા છે, નીલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા હવે તેની છે તે તપાસ કરવામાં આવી રહી છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના PI છે DP ઉનડકર, તેની સાથે પણ અમે વાત કરી હતી. તેમનું કહેવું છે કે હ્યુમન ટેકનોલોજી છે અમે છે અત્યારે તેમને ગોતી રહ્યા છીએ. આ લોકો ક્યાં છે તેમના પરિવારનો પણ સંપર્ક કરી રહ્યા છે અને તમામ જે 7 લોકો છે તેને ગોતવા માટે 3 જેટલી ટીમો છે તે પણ તેની પાછળ તપાસમાં જોતરાઈ છે. ભાવનગરને શર્મસાર કરતો આ કિસ્સો છે જ્યારે ભાવનગરની મેડિકલ કોલેજમાંથી સામે આવ્યો હતો ત્યારે અનેક લોકોના હજી આમાં પગ નીચે રેલો આવે તેવી શક્યતા છે તે દર્શાઈ રહી છે. આ જે 5 મહિનાથી આ ઘટના ઘટતી હતી તો તેમના જે ફેકલ્ટી છે ઓર્થોપેડિક વિભાગના, તે શું કરી રહ્યા હતા, તેમની ઉપર પણ શા માટે પગલાં ન ભરાવા જોઈએ તેવા પણ અનેક પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે. રાજ્ય સરકાર હોય, આરોગ્ય વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું છે અને સાથે જ અમારા સૂત્રો કહી રહ્યા છે કે જેટલા પણ આમાં જે વિભાગના જે HOD છે તેમણે રાજીનામું છે તે અગાઉ ધરી દીધું છે, તે સહિતના લોકોની છે તે અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના એક પણ ડોક્ટરો છે તે ફૂલ ટાઈમ હાજર નથી રહેતા તેવા પણ આક્ષેપો લાગી રહ્યા છે. કારણ કે તમામ જે ડોક્ટરો છે તે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ છે તે જોડાયા છે. પરંતુ મેડિકલ કોલેજના ડીન કહી રહ્યા છે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસનો સમય છે તે ફિક્સ નથી, એટલે જ્યારે કામ હોય, ઓપરેશન હોય ત્યારે જ આ ડોક્ટરો છે તે આવે છે. અમારા સૂત્રો તેવું પણ કહી રહ્યા છે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસમાં પણ એક સમય હોય છે કે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી તમારે હોસ્પિટલમાં હાજર રહેવાનું હોય છે. પરંતુ એક પણ ડોક્ટર છે, એક પણ ફેકલ્ટી છે તે હાજર નથી રહેતા અને તમામ અત્યારે કામનું ભારણ છે તે રેસિડેન્ટ ડોક્ટરના માથે આવી જતું હોય છે. જોવું રહ્યું આગામી સમયમાં હાઈ પ્રોફાઇલ બનેલા, ચર્ચાસ્પદ બનેલા ભાવનગરના રેગિંગ કાંડમાં કેટલા લોકોના પગ નીચે હજુ રેલો આવે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડી જાય છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.